बोल श्री महाकाली मात के खोड़ियार मात के चामुंड मात के सदगुरु महाराज के सत्य सनातन धर्म के। बोलता नहीं बोलो को बोलो नकरा हाथ ऊंचा नहीं करवा बोलो तो कहीं खबर पड़े ने। बोल श्री द्वारिकाधीश की आई एम जय बोलो ने यार। आ जिग्नेश भाई કેટલી બધી મહેનત કરી, વિક્રમ ભાઈ આટલી બધી મહેનત કરી, તમારે તો ખાલી જય બોલવાની છે, બાકી તો અમને બોલાવ્યા છે અમે જે હું છે બોલશું। रामचंद्र भगवान की ओम नमः पार्वती पते हर 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 महादेव हर। सदगुरु चरणे नमो मांगो प्रेम प्रसाद। सदगुरु चरणे नमो मांगो प्रेम प्रसाद। दया करे दे हरे रस अमृत स्वाद। दया करी दीजिए हाँ तो हरे रस अमृत स्वाद। एक शब्द गुरुदेव का ताका अनंत विचार। थके मुनिजन पंडिता जनो वेद न पामे पार। सदगुरु सदगुरु नी दया विना सपने बड़े नहीं सतसांग। दया होय गुरुदेव नी तो आवे भक्ति मारा। सरस मजानो थलोटा गामना आंगणे माँ भगवती महाकाली मानो प्राण प्रतिष्ठा महोत्सव निमित्ते सरस मजाનું આયોજન કર્યું છે। પહેલી વાત તો આ યુવાનો જે આ ભગીરથ કાર્યમાં જે ફાળો છે એમનો જે મહેનત છે એને ખરેખર બે બાપુ દિલથી સલામ કરું છું। આજની પેઢીને બાપુ આ ઉગે છે ને એ જ મોટી વાત છે, નકર અમને કોઈ સાંભળવા જ રાજી નથી। આ અતારના જે ભણેલા છે ને એ તો અમને એમ જ કે એકચ્યુઅલી આવું કંઈ હોય જ નહીં, સાલા ખોટા ઉજાગરા કરે છે। પણ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે। જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે,
પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવન શિવ એક નો થાય. લખવું હોય તો લખી લેજો. તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે ને, કંઈક મોજ કરજો. મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું છે, જો જીવતા આવડે તો. છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પાર્લે નથી જડ્યું. સે જીવે એવું જો જીવતા આવડે તો. આ તો શેઠો નથી ને રોવે છે બધા. અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નહીં. મરો કઈ ન હોય. અરે શું જોવે ભલામણા? વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે ભલામણા. હા, આવી લાઈટો તો પૈણા લગ્ન કર્યા તેદી નથી પાડી. જો તો ખરા ભલામણા સમય આવ્યો. થીગડા ઉપર થીગડા આપણા ગયઢા દઈ દઈને મરી ગયા. હારું જોડું પગમાં નથી જડ્યું. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. એટલે આવા તમે પહેરતા જ તા. તો ખબર નથી કે આવો ટાણું આવશે ને હાસવીને રાખ્યા હોત તો એમ અત્યારે પહેર જ તમારી હારે. અરે આ દેહના પ્રદર્શન હોય. શું આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. ખરેખર જિગ્નેશભાઈ ખૂબ ખૂબ મોજ કરાવી. અને હું તો આવ્યો ને તારનો એ વિચાર કરતો હતો કે આ ઈ મલકનો કલાકાર, ઈ મલકમાં પ્રોગ્રામ અને ઈ મલકનો ઓડિયન્સ એને સાંભળે એટલે બહુ મોટી વાત કહેવાય. ખરેખર જોરદાર. એને એકવાર તાળીઓથી વધાવી લ્યો. તમે આ અમને સાંભળો છો, અમને લાખો રૂપિયા આપે છે, પણ અહીંયા મફત નથી લઈ જતા. હા, મને નવીન લાગ્યું. અહીંયા આમને સાંભળે ને કે આમને દુનિયાના છેડે તો લાખો રૂપિયા દેતા હશે ને સાંભળતા હશે તો બરોબર છે. અહીં તમે અમને સાંભળો છો એ વાત નવીન લાગે. બાકી અહીંયા અમારા અમુક છે ને કે આ તો બધું લાઈવ હાલતું હોય છે ને, એ અત્યારે અહીંયા આગળ જો આ જોતા હશે ને તો એમને આજ વાળું નહીં કર્યું હોય. એમ થતું કે આ ચા જઈને બેઠો જાય એટલા બધા ભેગા કરીને. આ હો ઉંદર મારીને મીની બેઠી પાટી. આને હું સાંભળવું હોય? મારો ઇતિહાસ જ એવો છે. હું તમને પેલા મારી ઓળખાણ કરાવી દઉં કે હું એક ખટારાનો ડ્રાઈવર હતો. જિગ્નેશભાઈ, મેં ખટારો ઝાંક્યો છે. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. એને પાણી પાક હોય. આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું અને ધોકા ફેરવા સિવાય આપણે સારું કામ કર્યું નથી. હા, ઝઘડા મારવા સિવાય કર્યું જ નથી. કર્યું આપણે કોઈને સલામ કરીએ નથી ને પગે લાગ્યો નથી. હા, એ કારણ કે મારા મા બાપે મને જન્મ આપ્યો છે, એને પગે લાગવાનું હોય. ઠીક છે, વડીલને પગે લાગી, સાધુ સંતને પગે લાગવી એ જુદી બાબત છે. બાકી એવા કરોડપતિ કદાચ આમ મૂછ્યું વળ દેતા હોય પગે લાગવાનું કહે ને તો એ વાત ખોટી પડે. નહીં, કોઈથી ઝૂક્યો નથી ક્યાંય, પણ નીતિએ નથી ઝૂક્યો એ ભેગું છે. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય. બાપુ કોઈ પાણી ન પાય. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે, આ ખબર પડે છે આ ક્યાં છેડો ગયો ઈડ્યો ઈ જ નથી સમજાતું. અને આ સમજવા માટે સદગુરુ જોવે. ગુરુ વિના બાપુ તમને આ ભાન જ ન થાય. આપણા માતા પિતા છે ને એ આપણા ગુરુ છે 100%. પણ જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે બોલતા બેહતા ખાતા પીતા બધું શીખવે આપણા ગુરુ છે 100%. ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ કોઈ જ્ઞાની પુરુષની જરૂર પડે. કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે આની ખબર તો કોઈ જ્ઞાની પુરુષ જ બતાવી કે બાકી કાંઈક ફડાઈ ગયા, ફૂટી ગયા, કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. કાંઈ છે નહીં વાતમાં. મોટા હતા મહિપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે. બાપુ માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે ને કાળા ધોળા કરીને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. પણ હારો દીકરો થઈ જાય, હારો બાપ થઈ જાય, હારી માં બની જાય, હારી દીકરી બની જાય. જિંદગીમાં મારા નાથને નોંધ કરવી પડે. ભલા મને ખરેખર આવા ભગીરથ કાર્યમાં આવા આજની યુવાન પેઢી બાપુ છે ને એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. મોટી ઉંમરના પછી હવે શું કરે એ તો આમાં મથે જ. પણ જુવાનિયાને જરા બાપુ આવા ધર્મ કાર્ય નહીં જ્યારે અનુભવ થાય છે ત્યારે મને આપણને એમ થાય કે હજી સંસ્કૃતિ કંઈક બચીશ. અને હવે વધ્યું છે આ ભજન એક જ, કાંઈ નથી વધ્યું. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા. તમે જોવો તો મોબાઈલે જે દી ઉઠાડ્યો છે અને હજી 10 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે મારા બાપા. એક બાપુ કહેતા હતા એ કે 10 વર્ષ પછી કે કોઈ ગામ એવું નહીં હોય કે 10 ગાંડા ન હોય. મેં બાપુ 10 વર્ષ પછી નહીં શરૂ થઈ ગયું, તમને ખબર નથી. હા, 2-3 તો થઈ ગયા હોત. મોબાઈલ નો વાપરતા એવું તો ન કહેવાય, પણ માપે માપે વાપરજો.
મોબાઈલ બહુ સારી વસ્તુ નથી અને ખોટા તો હતા જ. એમાંય પાછા મોબાઈલ આવ્યો તો આપણે હલો ચા છો કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય બોલો. અરે શું ભલા માણા દી ઉઠાડ્યો છે. એના માટે જ બાપુ માણસ બનવા માટે સદગુરુની જરૂર પડે. એમ નામ કોઈ શક્ય જ નથી. એટલા માટે જો હું તમને કહું કે હું કલાકાર છું ને, કલાકાર જો કે હું શું જ નહીં, મને તો બનાવ્યો છે. હું કલાકાર નથી પણ મને થોડું ઘણું આવડે છે ને એ મારે હું ભજન જ આવડે છે. અને બીજી વાત એ કહું ક્યાંય તમારી ડિસ્ટ્રિક્ટ આ બધી છે ને સાબરકાંઠા બનાસકાંઠા ઉત્તર ગુજરાત ને બધું, એમાં ભજન બાપુ કોઈ સારા કલાકારના ભજન નથી હાલતા, આપણા ભજન હાલે. હા મને તમારા આ ઇલાકાએ જે બાપુ મને સ્ટેજ પહોંચાડ્યો છે ને એ ખરેખર દિલથી આભાર માનું છું. ખરેખર બધા સાંભળે છે, મને પ્રેમથી સાંભળે છે. મને ઘણા બધાએ કીધું તમારા વિડીયા અમે જોઈ છે, તમારા વિડીયા અમે જોઈ છે. વિડીયા જોઈએ કંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. હા જોઈએ કંઈ ન વળે, એમાં હું જે કંઈ બોલ્યો છું ને એવું કંઈક કરજો. વ્યસનથી થોડાક આઘા રહેજો, મા બાપની સેવા કરજો. હું કોઈ નથી કહેતો કથા એવું બેહાડો ને માંડવા નાખો ને પ્રતિષ્ઠા કરો ને મંદિર બનાવો ને એવું હું કોઈ કહેતો જ નથી. કોઈ બસ મા બાપને સાચો, 2 ટાઈમ મા બાપને બાપુ સારો રોટલો દો, જિંદગીમાં કોઈ મોળો દી નહીં ઉગે, એ આપણી ગેરંટી. હા ભલે હા જિગ્નેશ, મા બાપને સાચો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ. બાકી કથા એવું તો તમે જોવો ને તો ગામો ગામ ચાલુ છે. અમારે તો તારીખો ઉપર તારીખો આવે છે, અમારે પ્રોગ્રામ કરો, અમારે પ્રોગ્રામ કરો. હવે આ પ્રોગ્રામ બાપુ જો આપણા મગજમાં ઉતરે નહીં અને આપણા ઘર સુધી જો રામકથા પોગે નહીં તો આ કથાનો મતલબ શું? કથા સાંભળ્યા પછી રામને ને દશરથ મહારાજને કેટલો બાપ દીકરાનો નાતો હતો એ આપણે નાતો છે. દેરાણી જેઠાણીનો યા નાતો હતો એવો નાતો આપણે છે. આ ન હોય તો કથાનો કોઈ મતલબ નથી. રામ એટલે મહાપુરુષો, એટલા માટે બાપુ મહાપુરુષો કહે છે કે સદગુરુની શાન સિવાય તમને મને આ ઘડ પડે જ નહીં. એટલે સતારે એક વાણીમાં કહે છે કે મોમેડિયન બાપુ, જો તમે ઊંચા નીચાની બધી વાર્તાઓ કરી છે, પણ બાપુ આ એક મોમેડિયન સતાર એ વાણીમાં કહે છે ને, જો બાપુ આમાં તો ગુરુમુખી છે ને એને મારી વાણીમાં મજા આવશે, નકર પાછું બધું આખો સમજાય છે નહીં. હા કારણ કે પછી એમ થાય કે આ શું ગાયું શું કીધું. ભલે જય માતાજી પધારજો. એટલે સતાર બાપુ એક વાણીમાં કહે છે, હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડી પિયરીઓ મારે જાઉં સાસરીએ, છોડીને પિયરીઓ મારે જાઉં સાસરીએ. એમાં શરમો મને એમાં શરમો મને જાની બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની. જો બાબુ સદાર કે છે સંતની વાણી છે ને એમાં જે સંતોએ શબ્દો મૂક્યા છે ને એ માથે સદગુરુ હોય તો જ સમજાય. ઈંગલા ને પિંગલા ને સૂક્ષ્મણા ને સૂર્ય ને ચંદ્ર ને બંકનાળ ને અગમ ને અગોચર ને અલખ ને આ બધું ઘણું બધું છે. આ તો માથે ધણી હોય તો સમજાય ને બીડીયું ને ઠૂંઠા વીણતા થઈ જાય. એવું હાવ ડીંગો ડીંગ નથી. આ લગ્ન ની વાત છે પણ આપણે જે કર્યા ને એ લગ્ન નહીં. કરવાના છે લગ્ન જ પણ આ આપણે કર્યા એમાં તો ખુશ થઈ છે. ખરેખર કરવાના હતા આવડા અને રહી ગયા બીજા થઈ ગયા. તમે જો 84 લાખ યોની છે મહાપુરુષો કે છે 84 લાખ યોનીમાં કીડીથી માંડી અને હાથી સુધી મારો નાથ બધાયના પેટ ભરે છે. પણ પૈસાની માયાની જો કોઈને ભૂખ હોય ને તો માણાને એકને જ, કોઈ જનાવરને કાંઈ જોતું નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો, માણાનું ભરાતું હોય તો મને કહો. આ વિચારવા જેવી વાત છે. પાછા વાતો બધા કરે છે હારે ક્યાં લઈ જવું, હારે ક્યાં, પણ હારે નથી લઈ જવું તો કોઈક માગણ ને રોટલો જ દો. માગણ આવે કે આગળ જા, આગળ આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ક્યાં જાય ખબર જ નથી. ભલા મને આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, કોકદી આવે હંસલો દીદી પરબડી પવિત્ર થાય. અખિલ બ્રહ્માંડનો માલિક જેથી ઝૂંપડી આવશે ને કર્મની ગતિ હજી કોઈ સમજી જ નથી ગયું. કર્મે લખ્યા કિરદાર કોઈ દી છઠ્ઠી ના ચૂકે નહીં. પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. કર્મ શું છે એ મને હજી ખબર નથી. તમે વિચાર કરજો, આપણે રામને અગરબત્તી કરી 14 વર્ષ વનમાં, રામને વનમાં જવું પડ્યું તો રામ ની કર્મની ગતિ શું હશે? સીતાજી મિથિલા નરેશની દીકરી, બાપના ઘરે બાપુ એક દી દુઃખનો નહોતો ઉગ્યો અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી બાપુ એક દી સુખનો ન ઉગ્યો. એ દીકરીને શું કર્મની ગતિ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દ્રૌપદીને આ ચીર લૂંટાણા, તેથી કોને નથી ખબર એ દીકરીનો શું ગુનો હતો? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા, વિચાર કરજો, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, ને ખબર ન હોય ભીલના બાણથી મારા નાથને વિંધાવવું પડ્યું હતું. એનું શું કર્મ હશે? બધા કર્મની વાતો કરે, ભક્તિ કરે એવડા દુખી છે, લ્યો દુનિયાના રોલ કરે એ સુખી છે. શું શું સમજવું? હે કર્મ હારા કરો, હારા એટલે હારા હાટું મથી છે પણ પરસેવો વળી જાય. અને આ તમે જોવો તો રોલ કરે એવડે હિલોરા કરે લ્યો. એટલે આપણે રોલ કરવા એવું નથી કહેતો હું, કારણ કે મેં બહુ કર્યા. અને આ તો મેળ આવી ગયો તો નકર અત્યારે ઉપર વી જાવ ને કામ માલપા હોત. હા બાપુ, સમય આવે ને જેને વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. સમય આવે ને વળી જવાય. આપણું ઘરમાં હોય 100% ચા સુધી હાલે, એકલા હોય ત્યાં સુધી. પછી લગ્ન કરો ને બૈરું આવે ને એટલે પાર્ટનર છે 50% જ હાલે. અને પછી હોય 100% જો હાંકવાની ઈચ્છા હોય ને તો સમજી લેજો કે એક્સિડન્ટ થવાનો થવાનો થવાનો. હા, એ 50% નો ભાગીદાર છે, એમાં એનું હાલવા જ દેવું પડે. એક જ દીકરો થાય પછી 33% જ હાલે, બીજો થાય એટલે 25% જ હાલે. ટકા ઘટાડો તો અકસ્માત જ ન થાય. આ 4 પેટીઓ થાય ચાવીઓના જુડા ભરાવી ભરાવી રખડો તો અકસ્માત જ થવાના. શું નડતું હશે, શું નડતું હશે? દાણા જોરાઈ નાખો લ્યો, શું નડે છે? કોઈ કાંઈ ન ગોતી દે. કર્મની ગતિની કોઈને ખબર જ નથી. ભલામણા ગંગાનો પુત્ર ભીષ્મ, તમે વિચાર કરજો, થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, કાલ શું બનવાનું છે ઈ જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે? વિચાર કરજો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની જે પ્રતિજ્ઞા તોડાવી શકે ઈ બાપુ ભીષ્મ હોય કેવો? તો એ દીકરો એવો હોય તો બાપુ એને જન્મ આપવા વાળી માં કેવી હોય, જનેતા કેવી હોય? વિચાર કરજો. હું તો એટલા માટે જ કહું છું કે હારા સંતાનની જરૂર છે, અને હારા સંતાન માટે હારી જનેતાની જરૂર છે. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા ઓથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો આ બેનો દીકરીઓ આટલી બધી સંખ્યામાં બેઠા બેનોને હું ખાસ કહું
કે હારા દીકરા જોતા હોય ને તો ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર આની છે. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ભગવાન એક દીકરો દે, એક દીકરો શું અહીંયા ગોદામ છે એમ તમે કોણ દીકરો દઈ દે? આની માટે વાપવું પડે. રામ હારી જનેતા વગર બાપુ હારા સંતાન કોઈથી ન થઈ શકે. હું તો એટલે બેનું ને કહું, તમે ભગવાને આપ્યું હોય ખાવ પીવો વાપરો મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન હોય. આ ફેશનનું માપ રાખજો, ને કે તમે ધારો છો એવી દુનિયા હારી નથી. હા, એક લખી લેજો. અમુક મારી વાતો તમને કડવી લાગશે, પણ સીતારામ ન કરો તો આપણને કઈ બહુ ફેર નથી પડતો. હા, હું તો મારે હું છે ને મેં કીધું જો થોડુંક મારું હાલે ને તો મારે તો આ જ જાહેરાત કરવાની છે. હું કોઈને કહેતો નથી કથાયું બેવડો ને પૂંછડું કરો ને ઢોકળું ગાયું હાટું કરો. અરે ગાયું હાટું નામ ગાયુંના નામ લઈને ખાઈ જાય ખૂંટિયા. કોઈને કઈ બીક જ નથી. ભગવાનનું ખાઈ જાય, માતાજીનું ખાઈ જાય, ગાયુંનું ખાઈ જાય. ચા જાય છે ખબર જ નથી પડતી. બોલો, અમને ઘણા કે ગાયું હાટું પ્રોગ્રામ કરો. ગાયું હાટું કરો, ખૂંટિયા હાટું કરો, અમારા એટલા થાય છે. હા, જે કરવું એ કરો, કારણ કે કોઈને કાંઈ છે જ નહીં. ભલા ખાઈ જવું છે, બીજી વાત નહીં. અરે ગાયું હાટું એટલે આટલા બધા પ્રોગ્રામ થાય છે, આટલા બધા ફાળા થાય છે, આટલા બધા રૂપિયા માણા આપે છે, તો આ ગાયું રખડતી બંધ નથી થતી. આ બધું ખાઈ કોણ જાય છે? નથી લાગતું ખૂંટિયા ખાઈ જતા હોય એવું? એટલે કીધું જે કરતા હોય, બાકી અમારા એટલા થાય છે. ગાયું ખાય, ખૂંટિયા ખાય, જે ખાય. અરે મારા રામ ભલામણા જોવો તો ખરા, કઈ નું કઈ કરવું, ધર્મના નામે ધતિંગ નકરા હાંકવાના. એટલા જ માટે કહું છું કે મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘા રહ્યો. અને એમાં કોથળીનું વ્યસન હોય ને તો મુકાવા નથી આવ્યો, પણ હું તો ના પાડું છું. ઈ હોય ને તો બાપુ એનો મેળ પડે તો એને અલવિદા કહી દેજો. ઈ એક વસ્તુ બાપુ એવી છે ને, એમાં કેવી બરબાદી છે તમારે જોઈ હોય. હાલો મારી ભેગા, હું તમને દેખાડું કેટલી બરબાદી છે. એમાં હારા વાટ નથી, એટલું સમજી લેજો. પૈસા દઈને આવી બરબાદી કરાય નહીં. વ્યસનથી થોડાક આગળ રહેજો. કુટુંબ પરિવારમાં એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા મીડ્યા. એ ઝાડવા રોતા હતા ને, મોટા ઝાડવા હતા, એને કીધું શું કામ રોસ? એટલે ઝાડવાએ કીધું કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ની વેલો મોડો કે કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડ હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે જોઈજો. એ કે હાથા નો બનો કોઈ દી કોઈ નો કાપી શકે. એમ કુટુંબ કોઈ બી નું હોય, કુટુંબ પરિવારમાં যদি વિખવા જાગે તેથી ઊંડા ઉતરીને જોજો. એકાદો હાથો આપણો હોય ને, કોઈની તાકાત નથી બાપુ જો કુટુંબમાં બાપુ કોઈ લાંબો હાથ કરી શકે. એક કોઈ સમાજ ગમે 18 વર્ણ કુટુંબની જો એકતા હોય ને તો જ બાપુ જીવવાની મજા આવશે. બાકી વાતમાં કાંઈ છે નહીં. અત્યારે છે ને આપણા જ આપણને નડે છે. આ મોબાઈલ ખોલો તો આમાં કોણ નડે છે? આપણા જ આપણા ટાંટિયા નથી તાણતા. અને આપણા આપણને નડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પોતાના જ નડ્યા. બાકી કરમ કોઈને છોડ્યું નથી. અને મને કઈ ખબર પડતી નથી કરમ શું છે. ધર્મરાજા જેવો ધર્મરાજા ધર્મનું જે રખેવાળી કરતો હોય, પોતાના હક માટે આ 18 દિવસ સુધી યુદ્ધ કરે પોતાના હક માટે, પણ આ બાપુ એક 5 ફૂટ એને જગ્યા ન મળી. તમે વિચાર તો કરો, હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. શું કરમની ગતિ હોઈ શકે? તમને મને તો બાપુ મને તો એમ થાય કે અત્યારે સારું સતયુગની શું આપણે વાત કરવાની હોય ને, દ્વાપરની તેતાની શું, અત્યારે બધા કે કળયુગ છે, પણ શું ઘટે છે એ તો મને કયો. કોઈ વસ્તુની કમી નથી રામ, પણ હવે આપણો શેઠો જ નથી તો આપણે શું કરીએ ભલા માણસ. એટલા માટે સતારે બાપુ છેલ્લી ઘડીમાં કીધું કે મારા ગુરુએ મને શાન બતાવીશ. આ ગુરુ મહારાજ સિવાય બાપુ તમને મને શાન બતાવી જ ન શકે. ઓળખાણ મીરાબાઈ એટલે કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એટલે છેલ્લે સતાર કહે છે, દાસ સતાર ને ગુરુ અનવર મળ્યા દાસ સતાર સતાર
વાતો બતાવી સાની સાની એને વાતો બતાવી સાની સાની એને બોલાવે સદગુરુ જ્ઞાની આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની ગુરુજી અમારા ગારુડી એ મુજ પર કરી છે મોરો બતાવો મનમતો ઉતરી ગયા શબ્દે ગુરુએ મારા જડજડી એ જડી છે અપરંપાર ઈ ઉખડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો વધેલો પ્યાલો પીછો 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 રે એ ભેપદ પામી હું તો સદગુરુજી વણે એ એવો ગુરુગમ પ્યાલો સવારામ બાપાએ કીધું પીપળી સવારામ સાહેબ પ્રજાપતિ હા વપણમાણા તમે જો આ ધર્મનો વાવટો ફરકી એમ નામ બાપુ દુનિયામાં કોઈ નામ થતું જ નથી મહેનત કરવી પડે આ એક બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે હાબુ જોવે ધોકાવો જોવે મોળવો જોવે ને મેલો એની હાથે થાય ખરાબ તો એમ નામ થઈ જાય સારું થવા માટે જ મહેનત કરવી પડે એટલે સવારામ કહે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત એટલા માટે એના ગુરુની વાત કરે છે જુગતી કરીને જો હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આતમ દેખ્યા હું તો ભૂલી ગઈ હતી દેહનું આ દેહની દશા માટે ને બાબુ ભજન પછી સમજાય એમ નામ સમજાય એવી વાત નથી રામ તમે ક્યાં બેઠા છો એ ભૂલી જાઓ હું કોણ છું એ ભૂલી જાય બંગાવું ન આવે ચા ની જરૂર ન પડે સૂરજ નારાયણ ઉગે સમજી લેજો ભજનમાં બેઠા આ દેહની દશા ન મટે ત્યાં સુધી આ વાત સમજાય નહીં રામ એટલે સવારામ કહે છે એ જેવું નિર્ભેના તો બાંધ્યો બાંધ્યો રે એ મતમાં મારું 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 મનડું રે ઠરે એવો ગુરુ ગમો પ્યાલો
પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો સવારામ બાબાએ બાબુ દેહની વાત કરી છે. મહાપુરુષોએ ભજન જેટલા બનાવ્યા ને બાબુ દેહની જ વાત છે. અને ભજન જ્યાં સુધી સમજાય નહીં. તમને એક ભજન છે ને કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે, એવું એક ભજન છે, બધા ગાતા હોય તમે સાંભળ્યું હોય. તો હું એમ કહું છું ભજન વિના મારી ભૂખ ન ભાંગે કહેતા હોય તો પછી કરવા માંડો ને કોણ ના પાડે? ભજન વિના મારી ભૂખ ન ભાંગે એવું જો લાગતું હોય અંદરથી તો કરવા માંડે ના કોણ પાડે છે? પણ એમ નથી. ભજન વિના મારી ભૂખ ન ભાંગે કોણ કહે છે, કોને કહે છે? ભજનમાં બાપુ ઉતરવાની જરૂર છે. આત્મો છે ને આત્માને ભજનનો ખોરાક છે. આત્મો જીવને કહે છે કે આ તું બંગલા ગાડીઓના મોટરો પૈસા ભેગા કરવામાં નકરો ન રહેતો, મને ભજન વિના ભૂખ નથી ભાંગતી, કંઈક મારું ભજન કર. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, આત્મો જીવને કહે છે. ભજન બાપુ એમના એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહું? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય છે? ખરેખર સાચું. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જોઈએ. કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. અને ભજન સમજાઈ જાય ને, એક શબ્દ જો વાગી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. એવું હાવ નાની એવી વાત નથી. મહેનત કરવી પડે. તમારે નામના જોતી હોય તો મહેનત કરવી પડે. એનો એક દાખલો મૂળદાસ, અમરેલી, લુહારનો દીકરો, હાંજનું ટાણું ને વાવનો કાંઠો ને બાપુ એક માળા કરે છે. એમાં એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવી. જો સંત ને સંતપણા નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા, એમના માં દુનિયા નથી ગાણા ગાતી. સાંજનું ટાણું છે, આમ જુવાન દીકરી આવતી હતી. બાપુએ જોયું કે અત્યારે કોઈ બૈરું આ બાજુ આવે નહીં, પણ કઈક અજુગતું બને એવું મને લાગે છે. એટલે બાપુ હામાં આલ્યા. એ કુવાની નજીક દીકરી પહોંચીને ત્યાં બાપુ અહીંયા પૂગી ગયા. દીકરી કુવામાં ધૂપકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું. હા 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 બેટા, શું કામ? દીકરી ચોધાર આંસુએ રડવા માંડી. બાપુ મને મરવા દો, મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે પણ છે શું બેટા, માણસ જેવો અવતાર મળ્યો છે, હું કામ મરવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. એ કે પણ બાપુ શું કરું? બાપુ જુવાન દીકરી ચોધાર આંસુએ રડે છે. બાપુ કે પણ કઈક બોલ તો આનો રસ્તો નીકળે ને. એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ કે મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તે દી આ ભારતનો સંત બાપુ એક મૂળદાસ એમ કે તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે. જા બાપુ, આ તૈયારી છે આપણી. કેવડી મોટી વાત કહેવાય. અને હવારે બાપુ આ દીકરીએ જાહેર કર્યું કે તમે બધા કોણ બાપ છે, કોણ બાપ છે? મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે. બાપુ કીધું. અને આ દુનિયા હાથીની અંબાડી હતી, ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોહો નથી. રામ ઈ મૂળદાસ ને માથે મુંડન કરી, જોડાનો હાર પહેરાવી અને ગધેડા ઉપર બેહારી નાખી અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. ભાઈ એમના ધર્મપત્ની વેલુભાઈ બાપુ ચોધાર આંસુ રડે છે. અને મૂળદાસ બાપુને કહે છે કે આવું તમે શું કામ ને પણ કર્યું? આ દુનિયાએ જોવો તો ખરા તમારી માથે કર્યું. મૂળદાસ બાપુ કે તને ખબર નથી પડતી, આ કેટલું ગામ ડાયું કહેવાય. ઈ કે પણ આટલું માથે કર્યું તો ઈ કે આખું અમરેલી આપણે જોવું હોય તો ટાંટિયા જેટલા તોડવા પડે. કે આ ગધાડું લાવી દીધું તો આપણે કે આખું અમરેલી જોવાઈ ગયું વગર હાલી. આ માથેથી કે મુંડો કરાવી નાખ્યો. હમણાં વાણંદ પાસે જવાનો મેળ, આપણે જવાની જરૂર જ નહીં પડે. આટલા બધા જોડા છે કે હમણાં 2-4 વર્ષ જોડાની ઉપાધિ. આ ગામ કેટલું ડાયું કહેવાય. જો આને સંત કહેવાય બાપુ, એમ નામ નથી. કોક તુંકારો દે ને માણા તરત મર્ડર કરી નાખે ને સીધા જેલમાં વ્યા જાય. એને શું આપણે વાત કરીએ ભલામણ? આખી અમરેલીએ જાકારો દીધો. ઠેબી નદીના હામા કાંઠે બાપુ બહાર રહે છે. અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર શેઠે દીધી સાંભળી, કંઠી તોડી નાખી. મૂળદાસ બાપુની કંઠી બાંધેલી અને વાત સાંભળી. એ કે આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં.
અને આ અમરેલી બાપુને વિચાર થયો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, એ મારી વાતને સમજી કે અમરેલીથી જામનગર જવા માટે નીકળ્યા. જામનગર ગયા, દરબારગઢમાં કહ્યું મારા બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાં ગયા? એ કે અમારા બહાર મોટા મંદિર છે ને, મોટા મંદિરે બધા મોટા મોટા સંતો આવ્યા છે, મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું. બાપુ આપ ફાટ્યો હો માથે, ઘરે તારી ભલી થાય તારી. આને મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય, પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી હતી, આમ જોઈ બચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને આ ડાયરો બધો બેઠો તો ત્યાં આવ્યા. અંદર આવ્યા, સંતો બધા પૂછે છે મુરદાસ શું આવ્યો? એ કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું કે આ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, તો મેં આ એક મરેલી બિલાડી પડી હતી, બચડા બચારા દૂધ વગરના ટળવળે છે, એટલે મેં કીધું મોટા મહાપુરુષો આવ્યા છે, બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છું, બાકી મારે બીજું કાંઈ કામ નથી. એમ કહીને મરેલી બિલાડી ડાયરા વચ્ચે કાઢી હો. આખો ડાયરો મીડો દાંત કાઢવા, અને એ તો ખરા કરી નાખે. હમણાં જિજ્ઞેશભાઈ કીધું ને બાબુ, જેની પરિસ્થિતિ મોરી હોય ને એ તો એનો આત્મો જાણતો હોય. તુલસી હાય ગરીબ की कदी न खाली जाए, मुआ ढोर के चाम से लोहा भस्म हो जाए. बापू गरीब माणसને દઈ નો કો તો કઈ નહીં, પણ એની આંતરડી કકળાવતાની નગર પેઢીનું પૂરું થઈ રહે છે. હા, નાના માણાની બાપુ છે ને, આંતરડી જે મારે ને એ તમારા ધોકા નો કામ કરે એવી આંતરડી મારે, સમજી લેજો. હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર બાપુ સમય વિયો ગયો ને, તેથી બૈરાની હરરાજી કરવી પડી. કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેસવું પડ્યું. હજી આપણે બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો? તોય હારા રોવે છે બધા. અયોધ્યાની મહારાણીનો બાપુ વેચાણા તો ઠીક, પણ કોઈ ગરાગ ન જડ્યો. હારો ગરાગ જોવો તો ખરા. બધો ડાયરો દાંત કાઢે છે, મરેલા જીવતા ન થાય કે બાપુ જીવતા થાય જ તેને શું કામ ન થાય? આખી દુનિયા પાસે નકરી આરતી જ ઉતરાવી છે, પગેટ લગડાવા છે. બધા કે જો મરેલા જીવતા થાય તો કુદરતનો નિયમ તૂટી જાય કે ના બાપુ રોજ નથી કરવાના, આજ આ બધું ખરાખરીનો ખેલ છે. એ કે આ બેઠી કરો. એ કે મુરદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સહકું નથી, આને બેઠી કરો. એ કે મરેલા જીવતા ન થાય, મરેલા જીવતા ન થાય. કીધું ને બાપુ પ્રકોટેનો મરોડ બદલાનો. એ કે તમારથી ન થાય લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો એને કેવું ભજન કર્યું હોય છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે પ્રભુ, હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરી તો મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી બિલાડી હાલતી થઈ છે. ડાયરેક્ટ દશા શું થઈ છે? બધા વિચાર કરે. જામનગર દરબારીમાં જ બેઠા થાય કે હારું આ બાવાની ભૂલ હોય નહીં, મેં કંઠી તોડીને ભૂલ કરી. કટ 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 પગથિયા ઉતરીને બાપુ ચોધાર આંસુ રડતા રડતા મૂળદાસ બાપુ નીકળી ગયા. જામનગર દરબાર વાંહે હળી કાઢી હો. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને પીડ્યો પગમાં, પગ ઝાલ્યા. બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, માફ કરો. અને તેથી મૂળદાસ કહે છે, અરે ભલા માણા, હું છેક અમરેલીથી તારી પાસે આવ્યો હતો. આ દુનિયા છે ને, દુનિયા નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે સમય વીયો ગયો, કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે. એમ તમારો મારો સમય છે, કાંઈક ટાણું છે, મોજ કરી લેજો. એક ઘડી આધી મેં પુનિયાદ મરી જવાનું છે, વાત પાકી છે. આપણે મર્યા પછી, અરે હું તો એમ કહું રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા? કૂતરું આપણા ખંભાવથી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એ આમ જોઈને કે આ તો ઓલો લુખે છે, આને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. કૂતરાને પ્રેમ આપવાની, પ્રેમની જરૂર છે. રામ પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પ્રેમ કોને કયો છે? 2 અક્ષરનો મંત્ર છે. મારા નાથને તમારી ઝૂંપડી આવવું પડે. અને જેટલે જગ્યાએ આવ્યો ને બધાને પ્રેમથી જ લાવ્યા, કોઈએ પૈસા નથી ખવડાવ્યા. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે અટાણે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો, આમ ઊંધી ખીલી રાખી.
માથું દિવાલ કોઈને અણિયું કોઈ હથોડિયું મારે, રિયો રિયો પાછો બબડે. કારખાના વાળામાં કે બુથિયું જ ક્યાં છે, હું થયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કે આ કે ખીલ્યું છો ને કે હું થયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલની ક્યાં છે, આ દિવાલની છે. અહીંથી પકડીને આમ લઈ જાય કે હા આણી તો આઈને પાછી, હું તો અહીંયા મથતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તું ન કરી ક્યાં. એમ હું ગંગા સતીની વાણી કહે છે, હું મારું બે મનના કારણ છે. આ બે જો પતિ જાય તો કાંઈ છે જ નહીં. ભલા મને હે ઈશ્વર બધા ગોતે છે. મને હું આટલા બધા બેઠા ને હું તમને કહું બધાને ઈશ્વરની જરૂર છે. 100% સાચી વાત છે ને. તો હું તમને એમ કહું છું કે ઈશ્વરનું તમારે કામ શું છે એ નક્કી કર્યું કઈ? કદાચ હાલો તમને ભેગો થઈ જાય, રામ આવે, કૃષ્ણ આવે, કે મા કાળી મા પોતે આવી જાય, તો એનું તમારે કામ શું છે એ નક્કી કર્યું કઈ? આપણે અહીંયા આવ્યો હોય તો આપણને એટલી જ ખબર હોય ને કે આપણે ભજન સાંભળવા જવું છે. અમે અહીંયા આવ્યો હોય તો અમને એમ કે ભાઈ અમને ભજન ગાવા બોલાવ્યા છે. બજારમાં ગયા હોય તો આપણને ખબર હોય કે ભાઈ ઘરના વસ્તુ મગાવી છે. તો તમે ભગવાનને ગોતો છો બધા. હું હોત તમારી ભેગો છું, આપણા કે શેડાડી જાય એવું કે તમે માનતા નહીં. હું કહેવા એ માગું છું કે ભગવાન કદાચ ભેગા થઈ જાય તો તમે એની પાસેથી માગવાનું છે શું, એનું કામ શું છે એ નક્કી કર્યું હોય તો મને કહો ને. કોઈ કઈ નક્કી જ નથી કર્યું. અને કદાચ બહુમાં બહુ કર્યું હોય તો કે આ છોકરાનું હક પણ નથી થતું, એક ધાબુ ભરવું છે એનો મેળ નથી પડતો, કાંઈ કે ટ્રેક્ટરનું ટોલું એક લેવું છે, આ આપણે કદાચ માગી તો એ તો અત્યારે માણા પાસે માગો તો તમે આબરૂ વાળા માણા હોય તો એ કરી દે. એમાં ભગવાનની જરૂર ન હોય. ભગવાનને આપણે ગોતી છીએ શું કામ? આપણા જેવો એ છે નહીં, અને ગોતી છે આપણા જેવો. ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, મારા ને તમારા જેવો નથી. હું તમને એનો દાખલો આપું કે કોઈ જુવાન જો દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં કોઈ ખેડૂ નાકા વાળતો હોય અને પાવડો લઈને જાય ને ઓલાને બે પાવડા મારીને દીકરીને છોડાવે, નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય, એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. આપણી ગોજ ખોટી છે. હું તો એમ કહું કે આ માંડવા નાખવાનું ગમે એટલા ટાઈમથી નક્કી કર્યું હોય પણ એ તો માં જેદી હાજર થાય ને તેથી જ આ માંડવા નખાય. રૂપિયાથી માંડવા બાંડવા ન નખાય. સમય ની જ બલિહારી છે. સમય બડા બલવાન, કોઈ માણા કાંઈ નથી કરી શકતું. લખી લેજો. ગંગા સતીએ તો અહીંયા સુધી કીધું 21,600 શ્વાસ હાલે છે. તમારે ગણવા હોય તો ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી છૂટ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. અને ઈશ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. હવે ક્યાં ગોતવા? હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. અમે તો ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધ ફરવા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મક્ષીના એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું હવે કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા આવ્યો હોય, કાંઈ છે નહીં, તમે દુકાનો ખોલી ભાઈ, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે રામ. ઘરે માને બાપને જરૂર હોય ને તો એને સાચવો. જિંદગીમાં બાપુ વિધિના ચકડા ફરી જાય. હું તો અમુક જગ્યાએ બાપુ એ મા બાપને જે દીકરાઓ વૃદ્ધાશ્રમમાં મૂકે છે, અમુક મા બાપને ઘરે રાખીને રોટલા નથી દેતા. બાપુ બહુ દુઃખની વાત છે. પણ આ કઈ હું કહું ને દુનિયા સુધરી જાય એવી કોઈ મારી વાત નથી. પણ બાપુ એક સમજી લેજો કે આપણે આપણા મા બાપને મૂક્યા છે ને, આપણી પેઢીમાં આપણને સંતોષ નહીં થાય. લખવું હોય તો લખી લેજો. તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. આપણા મા બાપની બાપુ સેવામાંથી જેથી ચૂક્યા ને તેથી આ દુનિયામાં બાપુ ગાડી કોઈ દી હાલે નહીં. જેને પાવર હોય ને કાઢી નાખે. કોઈ ખોટી વાત. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને હારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. પણ આ ગમતું જ નથી. બોલો, તમને ન ખબર પડે એમ જ કરતા હતા. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, બધી ખબર છે.
અરે મારો દીકરો કરીને એક બાપુ દેહના કોથળા કરી નાખ્યા. કોથળા આપણા હાટું ભણાવી ગણાવી. બાપ કોકના ભેગો હાથી હોય, માં કોકના ઘરના કામ કરતી હોય. કાલ અમારો દીકરો મોટો થઈ જાય, નોકરીએ ચડે ને અમને સેવા કરશે. એ મા બાપના કેવડા અરમાન હોય ભલામણ. કોઈ બાબુ વાયલી પેટીમાં કોઈ આશા રાખતા જ નહીં કે આપણો છોકરો આપણને રોટલો દેશે. વાતમાં માલ નહીં. અને હવેની પેટી આવશે ને પાદરી કોમ્પ્યુટરમાંથી આવવાની છે. હા, એ આપણું સાંભળવાની જ નથી. આપણા મા બાપનું આપણે સાંભળ્યું હોય તો જ સાંભળે ને કોઈ નથી સાંભળવાનું. દાણા જોરાવાનું કરોડપતિ દાણા જોરાવે. બોલો, કરોડપતિ મૂક્યાનો માર્ગ નથી, એ દાણા જોરાવે. અમને શું નડતું છે? અમને તમે કર્યું એ તમને ન નડે? તમને ન ખબર હોય? માતાજી શું કરે આમાં? ભુવાજી શું કરે? બોલો, ફ્રીજ કોકે મુકાયું હોય એમ, પરબ ઘોડે ફ્રીજ કોકે મુકાયું હોય એમ રસ્તામાં આપણે ઘણી જગ્યાએ જોઈ. એ ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા લોટા ને ગ્લાસ ને પીડ્યા હોય. એ લોટા ને ગ્લાસ ને હાકળે બાંધ્યા હોય. બોલો, આને હાકળે છે બાંધવા પડે? ભેંસું લઈ જાય નથી આપણને દેખાતું? હવે એમાંથી આપણે એક આંકડીઓ કાઢી અને ગ્લાસ ને થેલીમાં નાખો, ઘરે આવો ને ઘરે કંઈક ડખા થાય, પછી આપણે દાણા ચોરાવા જઈ તો એ માતાજી ભુવાજી ગ્લાસ ને ગોઈ દે. પછી કે 4 મહિને મથવી પણ મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો હોય તો કે ઓલો ગ્લાસ લીધો ઈ નડે છે, પણ એટલા માણા વચ્ચે કઈ ન કે. અંદર બેઠો હોય તો સત્ય છે. તમે કોકનું ખોટું અહીંથી એક 10 ની નોટ તમે ઉપાડો ને તો અંદરથી એક વખત કે રેવા દે, આ તારા નથી. પણ મન તમારું જો ઠેકડા મારતું હોય ને તો મન માર ખવરાવે મન. બીજી વખત આત્મો ન કે. પછી એમ કે મર વાહો લાલ થાય તને ખબર પડે. એનું એક દર્શના તમને કોઈ એક લારી આમ પડી હતી ને રોડ ઉપર, લારી ફ્રૂટની લારી હતી. એક ભાઈ આમથી નીકળ્યો, લારી રેટી હતી, કોઈ હતો નહીં. એટલે એની આમ નજર ગઈ, આંખથી નજર એની ઉપર પડી ને ત્યાં મન માંડ્યું ઠેકડા મારવા. એ મન ઠેકડા મારવા માંડ્યું ને કે ઓલો લારી વાળો છે ને એકાદું સફરજન લઈ લો. અંદરથી ઓલા આત્માએ કીધું કે લારી છે ને તારી નથી. એ લારી વાળો બિચારો આગો પાછો ગયો હોય છે, એમાં તારથી ન લેવાય. પણ મન ન માંડ્યું. મન તો વધારે ઠેકડા માર્યું. પછી આત્માએ કીધું ને, એ કે ખા, તને ખબર પડે. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે. પગને કે હાલ, પગ હાલ્યા અહીંયા ગયા. લેવા હાટું હાથને કહેવું પડે કે આમાંથી એક સફરજન ઉપાડ. હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે, એ કે બટકું ભર. મોઢાએ બટકું ભર્યું. ઉતારવા હાટું જીભને કહેવું પડે, અંદર ઉતાર્યું. એમાં ઓલો લારી વાળો જોઈ ગયો અને આવીને એક ધોકો વાહમ માર્યો. વાહનો વાંક શું મને કહો? વહાએ આમાં કાંઈ કર્યું હતું? અને રોવા માંડી. આંખ્યું કરે એને જ ભોગવવાનો હોય. આંખ્યું જો આ શરૂઆત ન કરી હોત ને તો બાપુ વાહો નતો રોતો, રોતી ત્યાં આંખ્યું જ તે કરે એને જ ભોગવવા પડે. કોઈ બાપુ આ છે ને અમે રાડ્યું પાડીને અમે તમને વેરાગ લગાડવાની વાત નથી. અમે તો અમારા હાટું રાડ્યું પાડી કે મારા નાથ અમે આખી રાત રાડ્યું પાડી ને એકાદી રાડ અમારી સાંભળી જાય. હે મા ભગવતી, અમારી એકાદી રાડ સાંભળજે. બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડવો. અને આમાં બધું સાચું છે એવો કોઈ અમારો દાવો નથી. રામ વનમાં ગયા હતા, એ દુનિયા આખી કહે છે એટલે અમે કહીએ છીએ. રામ ગયા તારા આપણે અહીંયા હતા નહીં. આ ચોખીન ચટ વાત બરોબર. કૃષ્ણ પરમાત્માને કે ભીલે બાણ માર્યું હતું, બાકી બાણ માર્યું ત્યારે હું નહોતો અહીંયા. ઘણા એમ કે આ તમને ખબર છે એટલે શું કેવું હવે રે. આ હમણાં કીધું હતું ને કે સત્ય તો સત્ય, વિશ્વાસનો આ ધંધો છે. વિશ્વાસ હોય તો છે, ન હોય તો નથી. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. આ વિશ્વાસ, બાકી કાંઈ છે નહીં. મારા જેવો નાસ્તિક માણસ કોઈ દુનિયામાં નહીં હોય. આ તમને મારી પાસે પરફેક્ટ મારી વાત કરું. જેસલ જાડેજા કરતા ઇતિહાસ આપણો ખરાબ છે. પણ છતાંય મને એમ થયું કે હારું આપણે જે કરીએ છીએ ખોટું છે, કંઈક સાચું પડખે રહી જાય છે. એ મને માલપા નક્કી થયું. મારા સદગુરુ મહારાજે બાપુ બાવડું પકડીને માર્ગે ચડાવ્યો, એમાં મારો મેળ પડી ગયો. નકર આપણે સામે ધાર્યું હોય તો ભલે ને બંધું હોય તો ભલે, કાંઈ ફરક નહોતો પડતો કે આ એક દિવસ મરવાનું છે જ, એમાં શું ફેર પડે. અને આપણે કંઈ બાકી રાખી જ નથી ભાઈ, બાજવામાં મારવામાં. અને નકરા માર્યા જેવું નથી, મારે ધરીને ખાતો છે. બાકી સલામ નહીં મારવાની નહીં, ખોટી વાત. સત્યના રાહ ઉપર બાબુ મેં ખટારો આંક્યો, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો. પણ મેં કોઈ એમ કે આમાં દરબારે 1 લીટર દારૂ 1 લીટર ડીઝલ વેચ્યું હતું, બાબુ મારા લોહીમાં નો આવે.
બીજી વાત કે મેં મારા દેહને વટલાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, બાપુ 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. જીવન જીવવાની ખુમારી હોવી જોઈએ. સમાજ કોઈ બી હોય, હું પટેલ છું, હું દરબાર છું, હું ભરવાડ છું, બાપુ નાતની ખુમારી હોવી જોઈએ. બાકી તમે બુદ્ધિના ગાળિયા એવા થયા, આપણને એમ થાય કે અરે તારી આ ત્યારે મોબાઈલ ખોલો તો તમે નથી જોતા, કાનના કીડા ખરી જાય એવું બોલે થાય. આપણને એમ થાય, હું તો ક્યારેક જોઉં ને મને એમ થાય કે આમના મા બાપે બસ આવા જ સંસ્કાર નાખ્યા છે. આખી દુનિયાની બેનું દીકરીઓ ભાઈઓ બેનું બધા નહીં સાંભળતા હોય, એમાં અમુક અમુક તો બેનું આપણે ભગવાનને અરજ કરી કે હે ભગવાન આવી દીકરીઓ કરતા એમ નામ રાખ. આ દી ઉઠી જાય દુનિયાનો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ને આ દેશની આબરૂ બાપુ આ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો, તમે મેં હમણાં વાત કરી, હરિશ્ચંદ્ર રાજાએ પોતાના ધર્મપત્ની તારામતીને વેચી નાખી. બાપુ તારામતીએ એમ ન કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે. આ આપણી સંસ્કૃતિ છે રામ. એ કે આ દેહનો ધણી તું શું વેચી નાખ કે કાપી નાખ કે કૂતરાને ખવડાય, તું જે કરી આને પતિવ્રતા કહેવાય ને આને બાપુ દીકરી કહેવાય. જલારામ બાપાએ વીરબાઈને આપી દીધા. તમે જુઓ એક એક સફળ પુરુષની વાયા બાપુ એક એક ભગવતીનો હાથ છે. સગાળસા ને સંગાવતી નો તો કોઈ ઓળખત નહીં, જલારામ ને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં, હરિશ્ચંદ્ર ને તારામતી નો તો કોઈ ઓળખત નહીં, દેવીદાસ બાપુ ને અમરમાં નો તો કોઈ ઓળખત નહીં, સવારામ બાપા ને જબુમાં નો તો ઓળખત નહીં. બાપુ એક એક માવડીઓના હાથ છે માલિકો. જ્યાં પુરુષ થાકી ગયો ને ત્યાં બધે બાપુ લગામ દીકરીઓએ હાથમાં લીધી છે. અત્યારે મોબાઈલ ખોલી તો આપણને એમ થાય અરે તમારી ભલે થાય તમારી આ દીકરી. કહેવાનો મારો મિનિંગ આ મહાકાળીનો ઉત્સવ છે ને, અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. દીકરી તો દીકરી છે ભલામણ. પણ હવે આમાં ચેક ચેક તો અમને વાતો કરતા શરમ લાગે. કારણ કે આવી વાતો કરી તો ઘણા એમ કે તમે મોબાઈલ ખોલીને જુઓ પેલા, અને અમારે કાન પકડવો પડે કે વાત એ સાચી છે. અરે સંસ્કાર જો બજારમાં મળતા હોત તો આ પૈસા વાળાના છોકરા ઉભા વાહડા જેવા નો રખડતા હોત, આપણા હાટું વધવાય ન દે. એટલે સવારામ બાપાએ બાપુ છેલ્લે કીધું કે ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દીને રાત, દાસ સવો ફૂલ ગરજી ચરણે અમે કોને કરીએ વાત. કે હું ને ઈશ્વર રાત ને દી ભેગા રમી છે, પણ મને કોક પૂછે તાર કહું ને ઈશ્વરની મને ખબર છે ક્યાં છે, પણ મને કોઈ પૂછતું નથી. સંતોના રુદિયા રોયા છે. વાણીમાં તમે ઉતરો તો તમને ખબર પડે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. જેસલની વાણી કે રોઈ રોઈ કોને. બાપુ મહાપુરુષો તો રોયા આપણા હાટું થઈ. એ માર્ગે ચડો માર્ગે ચડો. અને માણાનો અવતાર ઈ હાટું જ મળે છે. ભજન કરવા માટે નો જ અવતાર છે. તો આપણે રૂપિયાની વાયા બાપુ પડ્યા છે હરખી રીતના. આ કૂતરા કાગડા ભેંસુ ભૂંડા બાપુ ભજન કોઈ ન કરીએ. અને જુઓ નકર આપણે જે જોઈ ને બધું એને જોઈ, ટાઈટ તડકો પવન વરસાદ બધું આપણને જે લાગે ને બધું લાગે ને. આપણી માં આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એને પ્રેમ કરે છે. કૂતરી વિયાણી હોય બાપુ અહીંયા કોક દીક જાયો ખબર પડે. કોઈ પણ જનાવર બચ્ચું આપે પછી એની પાસે બાપુ જવાની બાપુ હારા હારાની જીગર નો હાલે બાપુ. આ માં આપણી જનેતા જેટલો જેટલો પ્રેમ કરે છે, પણ એનો નાતો કેટલો. એક પક્ષી હોય ઈંડું મૂકે, પછી ઈંડું સીવે, પછી આપણી માં જેમ ખવડાવે ને એમ બહારથી ચણ લઈ આવીને એને ચાંચમાં આપે, એને ખવડાવે, મોટું કરે, પાંખું આવે, ઉડતા શીખડાવે, પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને આ મારો હાટું છે ને આ મારી હાવું છે ને આ ઘૂંચ તો આપણે નથી કરી. તો આપણે કરી શકીએ તો આપણે જ કાઢવાની રહે ને. બૈરું કે ભગવાન આપણે હારે નથી આપ્યું. આપણે ગયા હતા અડધું ગામ લઈને ઘોડે ચડી. ભાઈ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે તો આપણે ન લાવી દેવો પડે. નકર આપણે જેમ છે ને તમામે તમામ જીવમાં છે, પણ બાપુ કોઈ દી કોઈનું તમે કુટુંબ ભાડ્યું? કોઈ દી સાંભળ્યું? પાડો સરવાઈ ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, સાંભળ્યું કોઈ દી? છે જ નહીં. કોઈ લોહી ઉકળાય ભેંસ ભેંસ નું કરે, પાડો પાડાનું કરે.
આપણે છૂટતું જ નથી. ના ના, હજી છોકરા હાટું આમ કરું, હજી વહુ હાટું આમ કરું, હજી આના હાટું આમ કરું. તા તો કે ગયા. અરે પણ કોના હાટું? ભલે હું એવું નથી કહેતો પૈસાની જરૂર મારે પડે, પણ બાપુ એમાંથી મહાપુરુષે કીધું એક ઘડી આધી મેં પુનિયા. 24 કલાકમાં બાપુ કંઈક કરવાની જરૂર છે. અને ઈ જે થાય ને ઈ જ આપણી ભેગું આવે. છોકરા, બૈરા, પૈસા, ગાડી, બંગલા બાપુ કાંઈ જ હારે આવવાનું નથી. અમને ખબર છે, એટલે અમારે કે નાખી દેવું કે દઈ દેવું એવી વાત નથી, પણ એમાંથી બાપુ કંઈક હરિભજન કરો, કંઈક ગુરુ મહારાજે આપ્યું હોય એનું બાપુ ભજન કરો. ઈ તમને મને બાપુ આગળ. આ કોરોના આવ્યો, કોરોના મારી વહુ છે ને મારો છોકરો છે ને કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબીથી પાણા હડસેલ એમ હડસેલતા બોલો. એટલે તારી વહુ, તારા છોકરા, તારા બાપા ચમ અડતા ચમ નથી? આટલો જ નાતો છે, બસ કાંઈ છે નહીં. અને આ બાપુ છે ને દેહ 5 તત્વનો બન્યો છે ને 5 તત્વમાં એક દી ભળી જવાનો છે. જય ભગવાન, કાંઈ છે નહીં રામ. પણ એવા સદગુરુ મહારાજ ઉપર જો ભરોસો હોય ને તો જ હું તો એમ કહું છું કે માણા બનાય એવું છે. બાકી અત્યારે જ્યાં ભણતર ને બરોબર છે, ભણતરની જરૂર છે, ભણવું નહીં એવું મારી વાત નથી, પણ નકરું ભણતર છે ને આપણા ઘર ડાંગોટા જાપતા પણ વૃદ્ધાશ્રમની જરૂર ન પડી. આ ભણતર વધ્યા પછી આશ્રમ બની નથી રહેતા ફૂલ થઈ જાય. બોલો, બની નથી રહેતા ફૂલ થઈ જાય. તો આપણને એમ થાય કે ભણ્યા પછી આ મગજ મારી તો પછી આ ભણતરને શું કરવાનું? આપણે ભણતરની 100% જરૂર છે, પણ બાપુ ગઢામાં આવતીને જો એક બે ટાઈમ રોટલો ન મળે તો બાપુ આ ભણતરને ધૂળ કહેવાય ને ભલાય. કોઈ મતલબ નથી રામ. અને પૈસા વાળાના છોકરાને જ નડે છે પાછું. આપણા જેવા નાના માણાને તો પાછું નડતું નથી. 3 માળના મકાન હોય ને તો બાપુ નકરો હૂતો ને હૂતી બે જ રખડતા હોય. બોલો, એ મા બાપ તો કે મૂક્યા હોય. એટલે આપણે આવડું મોટું મકાન છે, આમાં જ્યાં તમને બટકા ભરવાના છે, પણ આ ગમતા જ નથી. એટલે સવારામ બાપાએ છેલ્લી કડીમાં કીધું, એ એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે દેખાય છે કે હવે તમારો યાદ આવી ગયો છે. ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. એ જેવા ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને 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 ખબર રે પડે. એ જેવો ગુરુ ગમો પ્યાલો બીજો સલદાનો સરગમાં એ તમારો હૈયો રાખજો. આવી સરગાપુરની શેરીએ હું તો બની સવાર
હાલો, કળિયુગની નિશાની શું છે? હમણાં કઈક વાત કઈક કરી હતી, તો તમને શું લાગે કળિયુગ એટલે શું કહેવાય? હું તમને એનો દાખલો આપું. મોબાઈલ હોય ને, મોબાઈલ તમે ગાડી લઈને જતા હોય અને મોબાઈલમાં લોકેશન નાખો ને એટલે એ મોબાઈલમાં બોલે, આગળ જઈને ડાબી બાજુ વળજો, ચક્કર આવે ને ત્યાંથી જમણી બાજુ વળજો. ત્યાં આપણને એમ થાય ખારું 4 આંગળનું બટકું માણાએ બનાવ્યું, એની દુનિયા એનું કીધું કરે છે, હગા બાપનું કીધું નથી કરતા. નથી લાગતું કે આ કળિયુગ દેખાય એવું નથી લાગતું? આ લાઈટો લગાડી છે ને, ગમે ત્યારે લગાડી હોય, જેમ કીધું એમ કરે ને. આ નજર સામે છે ને, જણને 1000 રૂપિયા પગાર આપ્યો હોય તો આવી રીતે ચાલુ રાખે. આ રમકડા કીધું કરે છે. જો આ તમારી મારી નજર સામેની વાત. મોબાઈલ એક બાપુ એક બટકું છે ને, અને એનું કીધું ન કરો એટલે ગાડી ખાઈટમાં જાય કે નહીં? એમ કે ડાબી બાજુ વળજો એટલે વળી જ જવું પડે. તો હું એમ કહેવા માંગુ છું કે બટકા જેવું કે એનું કીધું ન કરો તો ખાઈટમાં જાઓ, તો જીવતા જાગતા મા બાપ છે, એનું કીધું ન કરો તમારી ગાડી ઊભી રહે. નથી લાગતું કે આપણી ગાડી ખાઈટમાં જાય મા બાપનું કીધું નહીં તો કરી ન કરી? બસ આ જ વાત છે, બીજું કાંઈ છે નહીં. કળિયુગ બાપુ મને તો એમ થાય સતયુગ છે. બધા ભલે કળિયુગનું કહેતા હોય, મને સતયુગ દેખાય છે. મેં હમણાં કીધું એમ આ તમે જોવો તો ખરા, ચળો મળો થાય છે. એટલે બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.